વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે. મુકેશના પિતા એક નાનો ચાનો સ્ટોલ ચલાવતા હતા. ચાનો સ્ટોલ મતલબ ચાની લારી, અને ચલાવતા હતા એટલે કે ધંધો કરતા હતા. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તો આપણે જોઈશું કે વાક્ય કેવું છે. તો વાક્યમાં સૌથી પહેલાં અહીંયા જો મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે કે વાક્ય કેવું છે, કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય છે તો કયો કાળ છે? તો અહીંયા જુઓ, ચલાવતા હતા એટલે કે વારંવાર ધંધો ચલાવતા હતા. એકવાર ચલાવ્યું એવું નહીં. જો એમ આપેલું હોત કે ધંધો ચલાવ્યો હતો તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય થઈ જાત. પરંતુ અહીંયા જુઓ, ચલાવતા હતા એટલે કે આ વારંવાર ક્રિયા થતી હોય, અને ભૂતકાળમાં વારંવાર ક્રિયા થતી હોય એટલા માટે આપણે શેમાં ગણીશું? સાદા ભૂતકાળમાં. અથવા તો ક્યારેક ક્યારેક આપણે યુઝ ટુ સાથે પણ બનાવી શકીએ. જ્યારે પણ આપણે એમ દર્શાવવું હોય કે ભૂતકાળમાં આ આદત હતી પરંતુ હવે આ આદત નથી, તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? યુઝ ટુનો. પરંતુ આ વાક્યમાં તો આપણે કંઈ નક્કી કરી શકતા નથી કે અત્યારે ચલાવે છે કે નથી ચલાવતા. આપણને તો એમ આપેલું છે કે ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ કામ કરતા હતા. તો એટલા માટે આપણે આ વાક્યને શેમાં ગણીશું? સાદા ભૂતકાળમાં. અને જો તમે આ જ વાક્યની યુઝ ટુથી બનાવો તો પણ તમારું વાક્ય ખોટું ન પડે, પરંતુ અર્થ બદલાઈ જાય. કેવો અર્થ થઈ જાય? કે પહેલાં ચલાવતા હતા, હવે ચલાવતા નથી. તો એવું તો આપણે કંઈ આ વાક્યમાં નક્કી કરી શકતા નથી. માટે આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? સબ્જેક્ટ મૂકીશું. કારણ કે વાક્ય કેવી રીતના બને? SVO એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? મુકેશના પિતા. કારણ કે ચલાવતા હતા. કોણ છે જે ચલાવતું હતું? મુકેશના પિતા. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટને મૂકીશું, મુકેશ ફાધર. ત્યારબાદ ચલાવતા હતા, તો કોઈ પણ ધંધો ચલાવો એના માટે આપણે રન ક્રિયાપદનો ઉપયોગ કરીશું. પરંતુ અહીંયા સાદો ભૂતકાળ છે એટલા માટે આપણે કયું ક્રિયાપદનો ઉપયોગ કરીશું? V2નો ઉપયોગ કરીશું. તો રનનું V2 શું થાય? રેન. એટલે કે ચલાવતા હતા. શું ચલાવતા હતા? એક નાનો ચાનો સ્ટોલ. એક એટલા માટે આપણે આર્ટિકલ મૂકીશું, કારણ કે એનું પણ ગુજરાતી એક જ થાય. અને નાનું એ દર્શાવવા માટે આપણે સ્મોલ મૂકીશું. અને સ્ટોલ શેનો? ચાનો. તો ટી સ્ટોલ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. મુકેશ ફાધર રેન અ સ્મોલ ટી સ્ટોલ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, મુકેશ પણ સ્કૂલ પછી પિતાને મદદ કરતો હતો. તો અહીંયા જુઓ, મદદ કરતો હતો એટલે કે ક્રિયાપદ આપેલું છે મદદ કરવી. એટલે કે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય હોય તો કયો કાળ છે? તો જુઓ, મદદ કરતો હતો. એકવાર મદદ કરી હતી એવું આપેલું નથી. જો આમ આપેલું હોત કે મદદ કરી હતી તો આપણે આને પૂર્ણ ભૂતકાળમાં બનાવેત. પરંતુ અહીંયા જુઓ, મદદ કરતો હતો એટલે કે વારંવાર મદદ કરતો હતો. એકવાર નહીં પરંતુ વારંવાર. એક દિવસ, 2 દિવસ, 1 મહિનો, 1 વર્ષ આપણે કંઈ નક્કી કરી શકતા નથી. એટલા માટે આ વાક્યને આપણે શેમાં ગણીશું? એટલા માટે આ વાક્યને આપણે સાદા ભૂતકાળમાં બનાવીશું. જો તમારે એમ કેવું હોય કે મુકેશ પહેલાં મદદ કરતો હતો પરંતુ હવે મદદ કરતો નથી, તો તમે શેનો ઉપયોગ કરશો? યુઝ ટુનો. પરંતુ અહીંયા એવું તો કંઈ આપેલું નથી. જો આ વાક્યમાં એમ આપેલું હોત કે મુકેશ નાનો હતો ત્યારે તેના પિતાને મદદ કરતો હતો, તો કદાચ આપણે અહીંયા યુઝ ટુનો ઉપયોગ કરીએ. કેમ કે હવે તો મુકેશ મોટો થઈ ગયો એવી આપણને ખબર પડી જાય છે. પરંતુ અહીંયા જુઓ, એવું તો કંઈ આપેલું નથી. એટલા માટે આપણે કંઈ નક્કી ન કરી શકીએ કે યુઝ ટુ મૂકી શકીએ, અથવા તો આપણે શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. એવું આપણે કંઈ નક્કી કરી શકતા નથી. માટે આ વાક્યને આપણે હંમેશા શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. જો તમે યુઝ ટુ મૂકો તો તમારું વાક્ય ખોટું ન પડે, પરંતુ વાક્યના અર્થમાં થોડોક ફેરફાર થઈ જાય. તો આપણે શેનો ઉપયોગ કરીશું? સાદા ભૂતકાળનો. તો હવે આપણે આ વાક્યને સાદા ભૂતકાળમાં બનાવીશું. અને સાદા ભૂતકાળમાં આપણને ખબર જ છે કે V2નો ઉપયોગ થાય છે. સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ આપેલું છે? મુકેશ. તો આપણે અહીંયા મુકેશ મૂકીશું. ત્યારબાદ પણ માટે આપણે ઓલ્સો મૂકીશું. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂક્યો, ત્યારબાદ પણ માટે આપણે ઓલ્સો મૂક્યો. હવે શું મૂકીશું? ક્રિયાપદ. તો ક્રિયાપદ શું આપેલું છે? મદદ કરતો હતો. પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? બીજું, એટલે કે હેલ્પ્ડ. કોને? તેના પિતાને. હિઝ ફાધર. પિતાને લખેલું છે પરંતુ અન્ડરસ્ટુડ છે કે તેના જ પિતાને, બીજા કોઈને નહીં. એટલા માટે આપણે અહીંયા હિઝ મૂક્યું. તમે ન મૂકો તો પણ ચાલે, કારણ કે અહીંયા આપેલું નથી. હિઝ ફાધર. ક્યારે? તો આફ્ટર સ્કૂલ. સ્કૂલ પછી. પછી માટે આપણે શું મૂકીશું? આફ્ટર મૂકીશું. તો અહીંયા જો આપણે પછી માટે આફ્ટર મૂક્યું, અને સ્કૂલ, તો અહીંયા આપણે સ્કૂલ એમ ન મૂકીશું, કારણ કે સ્કૂલેથી આવ્યા પછી એ અન્ડરસ્ટુડ છે. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. મુકેશ ઓલ્સો હેલ્પ્ડ હિઝ ફાધર આફ્ટર સ્કૂલ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, શહેરના લોકો કહેતા બાળક કામ કરે છે. તો આ વાક્યમાં ટોટલ કેટલા ઉપવાક્ય છે? 2. એક તો અહીંયા સુધી અને બીજું અહીંયા સુધી. તો આપણે જેમ આપેલું છે એવી રીતે જ બનાવીશું. તો જુઓ, શહેરના લોકો કહેતા. તો જુઓ, એક જ વાર કહ્યું હોય એવું નથી કીધું. શું કીધું હોય? વારંવાર કહેતા. જો એમ કીધું હોત કે એક જ વાર કહ્યું છે, તો અહીંયા શું આપેલું હતું? એક જ વાર કહ્યું.
શહેરના લોકોએ કહ્યું એમ આપેલું હોત, પરંતુ અહીંયા શું શહેરના લોકો કહેતા. એટલે કે જે આ કહેવાની ઘટના થાય છે તે કેવી છે, વારંવાર થાય છે, બરાબર. એકવાર થાય હોય, 2 વાર થઈ હોય, ઘણી વાર થઈ હોય. એટલા માટે જ્યારે વારંવાર ક્રિયા થતી હોય તો આપણે હંમેશા શેમાં બનાવીશું, સાદા ભૂતકાળમાં. ક્યારેક આપણે યુઝ ટુમાં પણ બનાવી શકીએ, પરંતુ અર્થ ફેર થઈ જાય. તો શું ફેર થાય મેં તમને ઓલરેડી કહી દીધું છે. તો આપણે વાક્યને શેમાં બનાવીશું, સાદા ભૂતકાળમાં. તો સબ્જેક્ટ કોણ છે, શહેરના લોકો. તો જુઓ, તમને એમ લાગશે કે લોકો જ સબ્જેક્ટ છે, પરંતુ એના વિશે વધારાની માહિતી આપેલી છે. ક્યાંના, તો કે શહેરના. તો જે સબ્જેક્ટ વિશે માહિતી આપેલી હોય તેને પણ આપણે સાથે જ લખવાની. તો આપણે શું લખીશું, ટાઉન્સ પીપલ. ટાઉન એટલે શહેર થાય, અને અહીંયા આપણે એપોસ્ટ્રોફી એસ મૂકીશું એટલે શું ગુજરાતી થશે, ના. ટાઉન્સ પીપલ, લોકો એટલે શું થશે, પીપલ. અને કહેતા, તો આપણે શું મૂકવાનું છે, સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં તો હંમેશા કયું ક્રિયાપદ આવે, બીજું. તો બીજું આપણું, તો શેનું બીજું રૂપ શું થાય, સેડ. તો આપણે સેડ મૂકીશું. ત્યારબાદ કોમામાં જે વાક્ય એમનામ આપેલું છે એમનામ જ આપણે લખીશું, કે આપણે આને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં રૂપાંતર નહીં કરીએ, કારણ કે આપણે અહીંયા શું લખીએ છીએ, સ્ટોરી. અહીંયા આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા નથી. ટાઉન્સ પીપલ સેડ, શું કહેતા હતા, બાળક કામ કરે છે. તો જો કામ કરે છે, સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળતો હોય તો કયો કાળ થાય, તો સાદો વર્તમાન કાળ થાય, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. અને સબ્જેક્ટ કોણ છે, બાળક. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, ચાઇલ્ડ અથવા તો કિડ્સ. તો અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે શું મૂક્યું, ચાઇલ્ડ. તમે કિડ મૂકો તો પણ વાક્ય ખોટું ન પડે, કારણ કે એક જ નામના ઘણા બધા અંગ્રેજી થતા હોય. તો અહીંયા આપણે ચાઇલ્ડ મૂક્યું, કામ કરે છે, એટલે કે કયો કાળ થાય, સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં તો મુખ્ય ક્રિયાપદ જ આવે. ક્યારેક ક્યારેક એસ કે એસ લાગે, ક્યારે, જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય ત્યારે. તો અહીંયા જો સબ્જેક્ટ કેવો છે, થર્ડ પર્સન સિંગ્યુલર, એટલા માટે આપણે કામ કરે છે એના માટે શું મૂકીશું, વર્ક મૂકીશું. પરંતુ આપણે એને શું લગાડીશું, એસ, કેમ કે સબ્જેક્ટ કેવો છે, થર્ડ પર્સન સિંગ્યુલર. તો આપણું વાક્ય પૂરું થઈ ગયું, ચાઇલ્ડ વર્ક્સ. તો ક્યારેક ક્યારેક આવી રીતે પણ વાક્ય બને છે. તો ક્યારે બનશે, જ્યારે પણ વાક્યમાં ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય ને ત્યારે આવી રીતનું વાક્ય બનશે. તો આને પણ શું કહેવાય, વાક્ય. તો અહીંયા ઓબ્જેક્ટની કોઈ પણ જરૂર નથી. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, પણ તેના શિક્ષક કહેતા, તે તો પિતાનું સન્માન કરી રહ્યો છે. તો જુઓ, ફરી પાછું એવું વાક્ય આવ્યું. અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, અંગ્રેજીમાં ક્લોઝ કહેવાય. બીજું વાક્ય અહીંયા છે, ઉપવાક્ય આપણે ગુજરાતીમાં કહીશું, અંગ્રેજીમાં ક્લોઝ કહેવાય. તો જુઓ, સૌથી પહેલાં આપણે આને બનાવીશું. જુઓ, પણ તેના શિક્ષક કહેતા. તો એકવાર ન કહ્યું હોય, વારંવાર કહેતા હોય, તો શેમાં બનાવીશું, સાદા ભૂતકાળમાં. હવે તમને ખબર પડી ગઈ હશે. તો પણ માટે આપણે શું મૂકીશું, બટ મૂકીશું. ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું, કહેતા, એટલે કે સાદો ભૂતકાળનું વાક્ય છે. અને સબ્જેક્ટ કોણ છે, તેના શિક્ષક. તેના કોના માટે વપરાયું છે, જે બાળક છે તેના માટે. તો આપણે હિઝ મૂકીશું, શિક્ષક એટલે કે ટીચર, હિઝ ટીચર. કહેતા, તો કહેતા માટે આપણે શું મૂકીશું, શેડ, કારણ કે સાદા ભૂતકાળમાં આપણે બનાવવાનું છે એટલા માટે. સાદા ભૂતકાળમાં હંમેશા V2 આવે. તે તો પિતાનું સન્માન કરી રહ્યો છે. અહીંયા જો ક્રિયાપદ આપેલું છે, કયું, કે સન્માન કરવું, એટલે કે કાળનું વાક્ય છે. અને કયો કાળ છે, સન્માન કરી રહ્યો છે, એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે, કરી રહ્યું છે, એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. કારણ કે છે ઉપરથી આપણને ખબર પડશે કે વર્તમાન કાળનું વાક્ય છે, અને કરી રહ્યો ઉપરથી ખબર પડશે કે જે કામ છે તે કેવું છે, ચાલુ છે. એટલા માટે આપણે આને ચાલુ વર્તમાન કાળમાં બનાવીશું. તે કોના માટે વપરાયું છે, તે બાળક માટે, એટલે કે હી. તો અહીંયા આપણે શું મૂકીશું, હી. તે તેના પિતાનું સન્માન કરી રહ્યો છે. ત્યારબાદ આપણે એમિઝાર મૂકીશું. તો હી સાથે આપણે ઇઝ મૂકીશું. અને સન્માન કરવું એટલે શું થાય, ઓનર. તો અહીંયા આપણે શું મૂકીશું, ઓનરને આઈએનજી લગાડીશું, ઓનરિંગ. હિઝ ઓનરિંગ કોનું, તો કે તેના પિતાનું, એટલે કે હિઝ ફાધર. હિઝ ઓનરિંગ હિઝ ફાધર. તે તેના પિતાનું સન્માન કરી રહ્યો છે. તો અહીંયા આપણું વાક્ય પૂરું થઈ ગયું. તો જોયું, અહીંયા વાક્ય કોમામાં છે તો આપણે પણ કોમામાં જ બનાવ્યું. આપણે કંઈ ફેરફાર નહીં કરવાનો. તો જુઓ, વાક્ય બનીને રેડી થઈ ગયું. બટ હિઝ ટીચર સેડ હી ઇઝ ઓનરિંગ હિઝ ફાધર. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, મુકેશ મહેનતુ હતો અને પછી ઇજનેર બન્યો. તો આ વાક્યમાં ટોટલ કેટલા ઉપવાક્ય આપેલા છે, 2, કારણ કે આનેથી જોડાયેલું છે. તો જ્યારે પણ આનેથી વાક્ય જોડાયેલું એટલે કેવું વાક્ય હોય, કમ્પાઉન્ડ જ હોય, એકબીજા ઉપર આધાર રાખતું ન હોય. તો સૌથી પહેલાં આપણે આને બનાવીશું. ત્યારબાદ આપણે આ ક્લોઝને બનાવીશું. ક્લોઝ એટલે શું, સબ્જેક્ટ પ્લસ વર્બ. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, મુકેશ. મુકેશ મહેનતુ હતો. તો જુઓ, આ વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, પરંતુ વાક્ય કેવું છે, તો સિમ્પલ સેન્ટેન્સ. જ્યારે પણ મુખ્ય ક્રિયાપદ ન હોય એટલે વાક્ય કેવું કહેવાય, સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. તો આ કેવું છે, તો સિમ્પલ સેન્ટેન્સ. તો આપણે કેવી રીતે બનાવીશું, જે ઓલરેડી મેં તમને શીખવાડી દીધા છે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું. તો જુઓ, સૌથી પહેલાં શું મૂકીશું, સબ્જેક્ટ. કોણ છે, તો મુકેશ, કારણ કે જેના વિશે માહિતી મળતી હોય તે સિમ્પલ સેન્ટેન્સમાં કોણ હોય, સબ્જેક્ટ. તો અહીંયા કોના વિશે માહિતી મળે છે, મુકેશ વિશે. તો આપણે શું મૂકીશું, મુકેશ. ત્યારબાદ હતો. તો હતો માટે આપણે વોઝ મૂકીશું, કારણ કે સિમ્પલ સેન્ટેન્સ છે એટલા માટે. અને સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય, કેટલા પ્રકાર છે, કેવી રીતના બને, જે આપણે બધું જ ઓલરેડી શીખી ગયા છીએ. મહેનતુ એટલે શું થાય, હાર્ડ વર્કિંગ.
ત્યારબાદ અને, તો અને માટે આપણે એન્ડ જ મૂકીશું. પછી એટલે કે લેટર, એટલે કે પછીથી. લેટર એટલે શું થાય? પછીથી, પછી. ત્યારબાદ શું છે? ઇઝનેર બન્યો. ઇઝનેર એટલે કે એન્જિનિયર બન્યો એટલે બીકેમ. તો અહીંયા જો એન્ડ આપેલો છે, તો એન્ડ પછી આપણે કંઈ સબ્જેક્ટ મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે સીધું ક્રિયાપદ મૂકીને તો પણ વાક્ય બને. તો આવી રીતના પણ વાક્ય બને છે, કારણ કે અનડરસ્ટુડ છે. સમજે કોણ છે? મુકેશ, એટલા માટે. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. મુકેશ વોઝ હાર્ડ વર્કિંગ એન્ડ લેટર બીકેમ એન એન્જિનિયર. તો જુઓ કેવો હતો તો હાર્ડ વર્કિંગ. તો આને આપણે એડજેક્ટિવ જ કહીશું, પરંતુ જુઓ એડજેક્ટિવ પછી કોઈ પણ નાઉન આવતું નથી, એટલા માટે આપણે શું અહીંયા કોઈ પણ આર્ટિકલ મૂક્યો નથી. પરંતુ જો કંઈક અહીંયા નાઉન આવેલું હોત ને તો આપણે અહીંયા ફરજિયાત આર્ટિકલ મૂકીએ. એટલે કે નામનું જ્યારે એડજેક્ટિવ આપેલું હોય તો એના આગળ ફરજિયાત શું આવે? આર્ટિકલ. પરંતુ અહીંયા તો એવું કાંઈ છે નહીં, એટલા માટે આપણે શું કરીશું? કોઈ પણ આર્ટિકલ મૂકીશું નહીં. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ તે હજુ પણ કહે છે, મારી સફર ચાની દુકાનથી શરૂ થઈ. તો આ વાક્યમાં પણ બે ક્લોઝ આપેલા છે, એટલે કે બે ઉપવાક્ય આપેલા છે, એક આ અને બીજું કયું? આ. તો સૌથી પહેલાં આપણે આને બનાવીશું. તો જુઓ તે કહે છે, એટલે કે કેવું કાળ છે? સબ્જેક્ટ કોઈ કામ કરે છે. સદા વર્તમાન કાળનું વાક્ય છે, તો સૌથી પહેલાં શું મૂકીશું? સબ્જેક્ટ કોણ છે? હી. અને હજુ પણ એના માટે શું આપણે પ્રિપોઝિશન સ્ટીલ મૂકીશું. કહે છે એટલે શું? છે એટલે કેવું થાય, પરંતુ અહીંયા આપણે શું લગાડીશું? એસ, કારણ કે હી છે એટલા માટે. હી સ્ટીલ સેઝ, તે હજુ પણ કહે છે શું? મારી સફર ચાની દુકાનથી શરૂ થઈ. તો અહીંયા જો ઈ લાગીને આવેલું છે, અથવા તો એવો ઉચ્ચાર આવે તો કયો કાળ થાય? સાદો ભૂતકાળ. તો આ વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળનું. તો આ વાક્ય કેવું છે? સાદા ભૂતકાળનું. તો આપણે વાક્યને સાદા ભૂતકાળમાં બનાવીશું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? મારી સફર. માય નહીં, પરંતુ મારી સફર, એટલે કે માય જર્ની. શરૂ થઈ એટલે કે સ્ટાર્ટ આપણે મૂકીશું, પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? બીજું, એટલે કે સ્ટાર્ટેડ. માય જર્ની સ્ટાર્ટેડ. ક્યાંથી? ચાની દુકાનથી. ફ્રોમ ટી સ્ટોલ. થી માટે ફ્રોમ મૂક્યું. ચાની દુકાન એટલે કે ટી સ્ટોલ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. જો હી સ્ટીલ સેઝ માય જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ ટી સ્ટોલ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. જો કોઈ પણ કામ નાનું નથી. તો અહીંયા જો આ વાક્યમાં તમને કોઈ પણ મુખ્ય ક્રિયાપદ દેખાય છે? ના, નથી આપેલું. એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. મહેનત મોટી છે. તો આ પણ સિમ્પલ સેન્ટેન્સ છે. આપણે બનાવીએ. સબ્જેક્ટ કોણ છે? કોઈ પણ કામ, એટલે કે નો જોબ. અને નકાર વાક્ય છે, વર્તમાન કાળનું નકાર વાક્ય છે, એટલા માટે નથી આપેલું છે. એટલે આપણે શું મૂકીશું? નો જોબ ઇઝ. કારણ કે અહીંયા જો નો આપેલું છે, જે ઓલરેડી શું દર્શાવે છે? નેગેટિવ. નો જોબ ઇઝ નાનું એટલે શું આપણે મૂકીશું? સ્મોલ. નો જોબ ઇઝ સ્મોલ. કોઈ પણ કામ નાનું નથી. મહેનત મોટી છે. તો મહેનત એટલે શું થાય? હાર્ડવર્ક. તો આપણે શું મૂકીશું? હાર્ડવર્ક. મોટી છે માટે આપણે શું મૂકીશું? ઇઝ, કારણ કે આનો શેમાં સમાવેશ કરીશું? થર્ડ પર્સન સિંગ્યુલરમાં. મોટી એટલે બિગ. હાર્ડવર્ક ઇઝ બિગ. તો જો બિગ પછી કોઈ નામ આપેલું નથી, એટલા માટે અહીંયા આર્ટિકલ મૂક્યો નથી. નહીં તો મૂકે. ને અહીંયા સ્મોલમાં એવું જ છે, સ્મોલ પછી કોઈ નામ આપેલું નથી, એટલા માટે આપણે અહીંયા કોઈ આર્ટિકલ મૂક્યો નથી. જો કોઈ નામ આપેલું હોત તો આપણે શું મૂકેત? આર્ટિકલ. કારણ કે નાઉનનું જ્યારે એડજેક્ટિવ આપેલું હોય ત્યારે ફરજિયાત શું આવે? આર્ટિકલ. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. નો જોબ ઇઝ સ્મોલ, હાર્ડવર્ક ઇઝ બિગ. તો અહીંયા આપણું આખું ટ્રાન્સલેશન પૂરું થાય છે, અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ જો તમને કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.